સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં ફાયરિંગની ઘટના બની હતી, જેમાં સૌથી મોટો ખુલાસો થયો છે। ભાજપનો કાર્યકર નીકળ્યો છે આ ફાયરિંગ કરનાર। તો સુરતના ડિંડોલી ફાયરિંગમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે। ડિંડોલીમાં ફાયરિંગ કરનારો ભાજપનો કાર્યકર નીકળ્યો છે। સવાલ એ છે કે શું ભાજપનો કાર્યકર છે એટલે નીતિ નિયમો લાગુ જ નથી પડતા? શું કાયદો વ્યવસ્થાથી પર છે? લગ્ન પ્રસંગમાં તેણે ફાયરિંગ કર્યું હતું। ઉમેશ તિવારીએ જાણી જોઈ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। એ સીસીટીવી પણ સામે આવ્યા છે। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ફાયરિંગ કરતો ઉમેશ તિવારી સીસીટીવીમાં કેદ પણ થયો હતો। તો ઘટનાને દબાવી દેવા પોલીસ અકસ્માતનું રટણ કરી રહી છે, એટલે કે પોલીસ પણ આ ઘટનાને થાવરી રહી છે। ડેનિશ કેકના માલિક પણ છે ઉમેશ તિવારી। તો ઉમેશ તિવારી પર અનેક સવાલો છે। લગ્નમાં શેખી મારવા માટે ઉમેશ તિવારીએ ફાયરિંગ કર્યું હતું। સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, સુરતમાં ફાયરિંગની ઘટનાને લઈ ખુલાસો શું? બિલકુલ, સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગતરોજ સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા સુમુખ સર્કલ નજીક સાઈ શક્તિ સોસાયટી આવેલી છે અને મિશ્રા પરિવારની અંદર લગ્ન પ્રસંગ હતો। લગ્ન પ્રસંગના એક દિવસ જે હલ્દી પીઠીનો કાર્યક્રમ હતો અને અહીં રાત્રિના સમય દરમિયાન ડીજેનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ડીજેના આ કાર્યક્રમની અંદર ઉમેશ તિવારી નામનો વ્યક્તિ પણ ઉપસ્થિત રહ્યો હતો। આપણે જણાવી દઈએ કે ઉમેશ તિવારી નામના આ શખ્સ દ્વારા યુપીની જેમ શેખી મારવામાં આવી છે અને તેણે જાતે આ ઘટનાની અંદર 3 રાઉન્ડ ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે। જો કે આ સમગ્ર ઘટના ઉપર ડિંડોલી પોલીસ દ્વારા પડદો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, કારણ કે જે એફઆઈઆર લોન્ચ કરવામાં આવી છે તેમાં ડિંડોલી પોલીસ જણાવી રહી છે કે પોતાના કમરના નાચે રહેલી જે રિવોલ્વર સરખી કરવા જતા જે ફાયરિંગ એટલે કે મિસ ફાયરિંગ થયું છે અને તેના કારણે 2 વ્યક્તિઓ છે તે ઈજાગ્રસ્ત થયા છે। એમાં વિરેન્દ્ર કુમાર વિશ્વકર્મા સહિત 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને આ બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે। પરંતુ ગુજરાત પોસ્ટની ટીમને જ્યારે આ સીસીટીવી ફૂટેજ ઘટનાના લાગ્યા ત્યારે સીસીટીવી ફૂટેજની અંદર વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી આવી છે, કારણ કે સીસીટીવી ફૂટેજની અંદર સૌપ્રથમ તો 3 રાઉન્ડ ફાયરિંગ કરતા ઉમેશ તિવારી છે તે જોવા મળી રહ્યો છે અને 3 રાઉન્ડ ફાયરિંગ તો હવામાં કરવામાં આવે છે, પરંતુ જે પ્રમાણે 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે તેને જોતા આ ઘટનાની અંદર ક્યાંક અન્ય જે રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવી હોવાની શક્યતા પૂરેપૂરી અહીં સેવાઈ રહી છે। આ પ્રકારની ઘટના બની હોવા છતાં શા માટે ડિંડોલી પોલીસે ઉમેશ તિવારીને છાવરવાનો પ્રયાસ કર્યો તે એક મોટા પ્રશ્ન અને સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। સૂત્રોની વાત માનવામાં આવે તો ઉમેશ તિવારી રાજકીય જે વગ ધરાવે છે અને રાજકીય નેતાઓ સાથે તે ઘરોબો ધરાવે છે તે પ્રકારની માહિતી પણ હાલ સામે આવી રહી છે અને તે જ કારણ છે કે જે ઉમેશ તિવારીને આ ઘટનામાં ક્યાંક ને ક્યાંક બચાવવાનો જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા ડિંડોલી પોલીસ મથકના જ્યારે પીઆઈ જોડે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી ત્યારે તેઓએ સ્પષ્ટ જણાવ્યું કે આ ઘટનાની અંદર મિસ ફાયરિંગના એટલે કે અકસ્માતે આ ઘટના બની છે, પરંતુ સીસીટીવી ફૂટેજને જોતા અંદર સ્પષ્ટ જોવા મળે છે કે કઈ રીતે હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવે છે। એટલે પોલીસે ક્યાંક ને ક્યાંક આ રાજકીય વગ ધરાવતા ઉમેશ તિવારીને બચાવવાનો સંપૂર્ણ આ ઘટનાની અંદર પ્રયાસ કરવામાં આવ્યો છે। એટલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આ સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લેવી જરૂરી છે કે શા માટે આવા તત્વોને છાવરવામાં આવી રહ્યા છે। મીડિયાને પણ આ ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરવાનો પોલીસે સંપૂર્ણ પ્રયાસ કર્યો છે। મીડિયા જ્યારે આ ઘટનાની વિગતો લેવા માટે પોલીસ મથકનો સંપર્ક કરે છે ત્યારે પોલીસ આ જણાવે છે કે માત્ર અકસ્માતે આ ફાયરિંગ થયું છે। તો સીસીટીવીમાં તમે જોઈ શકો છો કે સીસીટીવીમાં કઈ રીતે આ ઘટના બની છે। શા માટે મીડિયાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે, ત્યારે અધિકારીઓએ ચોક્કસ આ ઘટનાની અંદર ઉમેશ તિવારીને બચાવવાનો પ્રયાસ કર્યો છે તે વાતને અહીં નકારી શકાય તેમ નથી। આ ઘટનાની સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત કઈ રીતની નોંધ લે છે તે બાબત હવે જોવી રહી। જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો।